વાર્તા માખણ ચોર કાનુડો। ગોકુળમાં નંદબાબા અને યશોદાજીના ઘરે નાનકડો કાનુડો રોજ નવી નવી શરારતો કરતો। એનું નામ શ્રીકૃષ્ણ, પણ બધા એને પ્યારથી કાનુડો, માખણ ચોર કે લાડુ ગોવિંદ કહેતા। એક દિવસ સવારે યશોદાજી ઘરના આંગણમાં દહીં મથતી હતી। મોટો મટકો લટકાવ્યો હતો અને તેમાં તાજું તાજું માખણ બની રહ્યું હતું। કાનુડો બહાર રમતો હતો, પણ એની નજર મટકા પર પડી। એના મોંમાં પાણી આવી ગયું। કાનુડો ચૂપચાપ અંદર આવ્યો। એના નાના પગલાં એટલા હળવા કે યશોદાજીને ખબર પણ ન પડી। એ એક નાનકડી લાકડી લાવી, એના છેડે એક નાની રોટલી બાંધી અને મટકાની અંદર મૂકી। ફરી એ રોટલી પર ચડીને માખણ ચમચીથી ખાવા લાગ્યો। માખણ એના ગાલ પર, નાક પર, હોઠ પર ચોંટી ગયું। એ ખાતો જતો અને મજા માણતો જતો। આહા, માં કેટલું સ્વાદિષ્ટ માખણ બનાવે છે। આખરે યશોદાજીએ જોયું, અરે કાનુડા, તું આ ટૂશા માટે માખણ ચોરે છે? એમણે લાકડી ઉપાડી। કાનુડો દોડ્યો, એ ઘરની બહાર નીકળ્યો અને ગલીમાં ગોપીઓ પાસે પહોંચ્યો। ગોપીઓ બોલી, આજે તો તને પકડીએ છીએ માખણ ચોર। કાનુડો હસતો હસતો બોલ્યો, અરે ગોપીબા, હું તો તમારા માટે જ માખણ ચાખું છું। જુઓ ને, તમારું માખણ કેટલું મીઠું છે। એક વખત તો તમે પણ ચાખો। ગોપીઓ હસી પડી। એક ગોપી બોલી, આજે તો તારા હાથમાં માખણ લગાવીને મા પાસે લઈ જઈશું। કાનુડો બોલ્યો, ચાલો, પણ પહેલાં મને એક વખત વધુ ખવડાવો। અને એ બધાને ગળે લાગી ગયો। ગોપીઓના હાથમાંથી લાકડી પડી ગઈ અને બધા હસવા લાગ્યા। પછી યશોદાજી આવ્યા ને બોલ્યા, કાનુડા, તું આટલું શા માટે માખણ ચોરે છે? માસૂમ ચહેરે કાનુડો બોલ્યો, માં, તમે જ્યારે મને દૂધ પીવડાવો છો ત્યારે મને ખૂબ પ્રેમ કરો છો, પણ માખણ તો તમારા